એટલે હવે વાતચીત એમાં શરૂઆતનો પહેલો મુદ્દો એવો છે, થોડુંક અમને જે ઓબ્ઝર્વ કરતા કરતા જોઈ રહ્યા છીએ એ એંગલથી મેં તમને પૂછશું, એમને જો દેખાય છે એ એંગલથી. સુદાનભાઈ, બિલકુલ. આમ આદમી પાર્ટી સ્વાભાવિક છે કે છેલ્લા વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત પછીનું આખું એક ચિત્ર પાછું તમારી પાર્ટી માટે એક સારું ઉપસી રહ્યું છે, એમાં કોઈ ડાઉટ નથી. મતલબ એક લોકોમાં ચર્ચા છે, વિસાવદર વાળી થશે બધે, એવી બધી વાતો થાય છે, બધું બરોબર છે. મને એ સમજાવો કે બોટાદમાં જે ઘટના થઈ, કડદાવાળી, કપાસના કડદાવાળી ઘટના, ને એમાં જે દ્રશ્યો આપણે જોયા ને જે પોલીસ તરફથી પણ જે આપણે લાઠીચાર્જથી માંડીને જે દમનના દ્રશ્યો બધું જોયું, તમે બધા પહોંચેલા હતા, ગોપાલભાઈ ઇટાલિયા ત્યાં કેમ નહોતા? એ વિડીયોથી કેમ હતા ત્યાં? તમે પહોંચવાનો પ્રયાસ કર્યો, બાકીના લોકો પહોંચ્યા હતા, અને પણ ગોપાલભાઈ ત્યાં કેમ નહોતા? નહીં, હવે મયુરભાઈ એક બે વસ્તુ સમજવાની કોશિશ કરજો. આખો યુનિટ જયારે અમે ચલાવતા હોઈએ, કારણ કે હું તો પ્રદેશ અધ્યક્ષ છું, સ્વાભાવિક છે. મારે હજારો લોકોની ટીમને જયારે ઈશ્વરે મને લીડ કરવાની તક આપી છે, તો દરેકના ગોઠવેલા હોય કાર્યક્રમો. રોજ અમારી સવારે કોન્ફરન્સ કોલ થાય, એમાં દરેકનો મીડિયા થી માંડી અને રોલ કેટલું, કોને કયું કામ આજે કરવાનું છે, ગઈકાલે શું થયું, એનું બધું રિપોર્ટિંગ પણ ત્યાં થતું હોય. જે દિવસે હળદર વાળી ઘટના, બોટાદ વાળી ઘટના બની, એ ઘટના એમને એમ નહોતી બની. એ પહેલા પણ 12 મહિના પહેલા પણ રાજુભાઈને અમને મોકલેલા હતા. ત્યાંથી સ્વાભાવિક છે કે સાગરભાઈ, અમને રાજુભાઈને બધા લોકો ફોન કરતા હતા કે ભાઈ આવી ઘટના, આવી રીતે અમારી પાસેથી કડદા કરે છે. હવે કડદા દેશી ભાષામાં આપણે તો ખબર છે, માફ કરજો થોડી શરદી જેવું છે, શરદીની સીઝન છે અત્યારે, ચાલે છે બધાને. તો કડદામાં આપણે તો ખબર હોય, સ્વાભાવિક રીતે બીજા કોઈને ખબર નહોતી કડદા શું હોય. એટલે રાજુભાઈ 1 વર્ષ પહેલા ગયેલા, ત્યારે રાજુભાઈ ગયેલા, મીટિંગ કરેલી, પછી એ લોકોએ ખાતરી આપેલી, બધું પૂરું થઈ ગયેલું. ફરીથી જયારે સિઝન ચાલુ થઈ એટલે ફરીથી આવી રીતે ફોન આવ્યા. એટલે રાજુભાઈનો ફોન આવ્યો કે પ્રમુખ સાહેબ મારે જવું પડશે, આવી રીતે છે. મેં કીધું બિલકુલ જાઓ. ફરીથી ચાલુ થઈ ગયું તો કે ફરીથી ચાલુ થઈ ગયું. એટલે મેં કીધું તમે જતા હો, અને આ વખતે મેં કીધું જાહેરાત મોટી કરો કે જેથી કરીને બધા ખેડૂતો પણ ત્યાં પહોંચે. એટલે 5 દિવસ પહેલા જાહેરાતો કરી. રાજુભાઈ ગયા, તમને ખબર હશે 10,000 ખેડૂતો ભેગા થઈ ગયા. એનો મતલબ કે ઇસ્યુઝ જેન્યુન હતો, અને જેન્યુન છે જ, એમાં કોઈની પણ સરકાર હોય, મતલબ અમારી સરકાર હોય તો અમે જવાબદાર બની, એમાં કોઈ સવાલ જ નથી. તો એ મુદ્દો એટલો ચગ્યો. પણ પછી રાજુભાઈનો કોલ આવ્યો કે સાહેબ મારે આવી રીતે આ લોકો મુદ્દો તો આ પાડે છે, પણ ઓરલી કે છે, અમે લેખિતની માંગણી કરીએ છીએ, અને તમે કે વિડીયો કોલના માધ્યમથી ખેડૂતોને સંબોધન કરી દો. એટલે સ્વાભાવિક છે, એટલે મેં વિડીયો કોલથી ખેડૂતોને મેં સંબોધન પણ કર્યું. હવે હું ત્યારે બીજા કાર્યક્રમમાં રોકાયેલો હતો, ગોપાલભાઈ પણ બીજા કાર્યક્રમમાં. એટલે સ્વાભાવિક છે કે લીડરો છે એ ભાગ્યે જ ભેગા રહી શકે, કારણ કે અમે છીએ 5, 7, 10 બધા એક જગ્યાએ. તો ખેડૂત મહાપંચાયતમાં જ અમે પ્લાનિંગ કર્યું છે કે બધા ભેગા જશું, બાકી અમે પહોંચી જ નથી વળતા. એટલે તે દિવસે જે થયું, પછી રાત્રે બેસવાનું નક્કી થયું, આ લોકોએ લેખિત આપ્યું નહીં. અને રાજુભાઈ પાછું મેં રાત્રે ખેડૂતોને પાછા વિડીયો કોલથી સંબોધન કર્યા. પછી રાત્રે હું એક જગ્યાએ સભામાં હતો, હું ત્યાંથી પહોંચી શકું એમ હતો. એટલે મેં કીધું હું નોર્થમાં છું, તમે કહેતા હોય તો પહોંચી આવો. કે ના સાહેબ જરૂર નથી, આવું છે. મેં કઈ વાંધો નહીં. ત્યારે ગોપાલભાઈની સભા પણ બીજે ગોઠવાયેલી હતી. પછી જે દિવસે હળદળ વાળું થયું, જ્યાં પહોંચવાનું હતું, ત્યારે ગોપાલભાઈની રાજકોટમાં સભા હતી. અને ઓલરેડી અમે 15 દિવસથી ત્યાં 50, તમને ખબર 10,000 થી વધુ લોકો રાજકોટમાં ભેગા થયા. સિટીમાં જે સભા હતી એ સાંજે ત્યાંની સભા હતી. એટલે ગોપાલભાઈ ત્યાં હતા. એટલે આ બધી વસ્તુઓમાં હું પોતે જયારે આમાં આખી વસ્તુને હેન્ડલ કરું છું, એટલે હું આપને કહું છું કે અમારે લીડરો, માની લો કે ચેતરભાઈ છે, તો આદિવાસી પટ્ટામાંથી એને બહાર કાઢવું હોય ને તો એટલું બધું લાંબુ પડી જાય, કારણ કે આખો રૂટ ફરી જાય. એટલે તમે જુઓ, બધા લીડરોની મેં લીડરો ડેવલપ કરવાના વધારે નક્કી કર્યા, એટલા માટે કે અમે પહોંચી જ નથી શકતા. એટલે ચેતરભાઈ છે, પછી હેમંતભાઈને જવાબદારીઓ સોંપી, પછી બ્રિજરાજ છે, રાજુ કરપડા, પ્રવીણ રામ,
સામત ગઢવી, આ બધાને એટલા માટે આપણે કરીએ છીએ. એટલે પણ આમાં કોઈ પર્ટિક્યુલરી એવું નથી. માન લો કે હું ત્યારે મેં પીસી કરીને જાહેરાત કરી હતી, મારી અટકાયત કરી લીધી, નહીં તો હું જેલમાં હોત. આ તો રૂટીન પ્રક્રિયા જ છે, એમાં કોઈ અને જેલોથી અમારે કઈ ડરવાનું થોડું છે. ના ના એગ્રીડ, હું એમ કહું તમને છું. એક આશ્ચર્ય સાથે બીજી વાત મયુરભાઈ કહી દઉં કે આ હા. કેટલી નિષ્ઠુર સરકાર છે, કેટલી અસંવેદનહીન સરકાર છે. એક કેન્સર પેશન્ટ છે, જ્યાં ખેડૂત, બરાબર, બિચારો ખેડૂત કેન્સર ત્રીજા કે ચોથા સ્ટેજમાં છે. એટલે અમે રિક્વેસ્ટ કરી આને તાત્કાલિક જામીન આપી દો. પેલા જામીને અમે ખેડૂતોને મૂક્યા એટલા માટે કે લીડરોને નથી મૂકવા. લીડરોને મૂકીશું તો આ લોકો એને અટકાવશે. એનો દીકરાનો એનો ભાઈ એક્સપાયર થઈ ગયા થોડા સમય પહેલા જ. ઈ ખેડૂતનો દીકરો હમણાં એક્સપાયર થઈ ગયો, પોતે કેન્સરગ્રસ્ત છે. એટલી હાલત, આખા ઘરમાં કોઈ કમાનાર નથી, છતાંય આ લોકો જામીન ન અપાવવા દે. એટલે કેટલા નિષ્ઠુર કહેવાય. એટલે આ તો હું તમને કહું કે ભાજપ છે ને, ભાજપને સાથ આપનાર, ટેકો આપનાર કે મત આપનાર બધા પાપના ભાગીદાર બને છે અત્યારે. કારણ કે અત્યારની ભાજપ છે ને રાવણ જેવી છે સાહેબ, એને કોઈ સંવેદનશીલતા નથી. અને કોઈને પણ એમ થતું કે આ ખોટી વસ્તુ છે ઈશુદાન ગઢવીની, તો ભાજપના નેતા સામે બોલીને બતાવે, કે ભાજપના નેતા સામે વિડીયો બનાવીને બતાવે, કે ભાજપના નેતા સામે ચૂંટણીનો ફોર્મ ભરીને બતાવે, એટલે એને ભાજપની અસલિયત ખબર પડી જાય. અમે ખોટા હોઈએ તો બની શકે, તમે ખોટા છો, દિલીપભાઈ ખોટો છો, હું ખોટો, ચાલો ભાજપનો આપણે કહીએ છીએ. બાયસ પણ હોઈ શકીએ, ચાલો તમે તો ન હોય, ન્યુટ્રલ છો, હું બાયસ પણ હોઈ શકું. તો કોઈને પણ એમ ભાજપ વાલી લાગતી હોય ને, તો ભાજપના નેતા નરેન્દ્ર મોદી વિરુદ્ધ એક વિડીયો બતાવે, બીજે દિવસે પોલીસ એની શું હાલ કરે છે એ જોઈ લેજો. નાની નાની કુંવારી દીકરીઓના લોકોએ સરઘસો કાઢેલા, એ ભાજપના કાર્યકર્તાની દીકરી હતી. હું આ ચાલો ગોપાલભાઈ વાત સમજી ગયો તમારી. આ પોઈન્ટ પણ ટુ એન એક્સટેન્ટ આઈ થિંક વી બોથ આર એગ્રી. પણ ઉમેશભાઈ મકવાણા જે તમારી પાર્ટીના ચૂંટાયેલા એ જ વિસ્તારથી ચૂંટાયેલા ધારાસભ્ય છે, ઉમેશભાઈ મકવાણાના મત વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના સાથે થતા અન્યાયને લઈને આંદોલન થાય અને ઉમેશભાઈ મકવાણા જ ત્યાં ગાયબ હોય, એ સમજાતું નથી ઈશુદાનભાઈ. એને અમે સસ્પેન્ડ કરી દીધો છે. એટલે એમાં હવે અમારે એટલા માટે કે અમને પાર્ટીમાં કોઈ બ્લેકમેલિંગ કરે, કોઈ ભાજપ, એટલે એ અમારી વસ્તુ જ નથી ને. અમારી પાર્ટી છે એ શિસ્તથી ચાલે છે અને શિસ્તથી ચાલવાની છે. એમાં દરેક માણસ આવી જાય, એમાં ઈશુદાન ગઢવી આવી જાય અને અરવિંદ કેજરીવાલજી પણ આવી જાય. એટલે અત્યારે અમારી પાર્ટીમાં છે જ નહીં, સવાલ જ નથી. નહીં આ બોટાદ નહીં, પણ એટલે બોટાદ અને અરહરવાળી જે ઘટના બની ત્યારે તો એ પાર્ટીમાં હતા ને? નહોતા ઘણા સમય પહેલા. તમને ખબર હોય તો વિધાનસભા પહેલા જ એમણે જ્યાં મીટિંગો કરી હતી, પ્રેસ કોન્ફરન્સો કરી હતી, આપણે બધાને ખબર છે.